એ સમયે તમને એસિડિટીની ગોળીઓ લેવી પડતી કે પેટ સાફની ગોળી લેવી પડતી. આપણી દવા પણ બંધ થઈ, એને પણ આજે 1-1.5 વર્ષનો સમય થયો. ક્યારે તમને એવી દવા બીજી લેવી પડી છે? ના, એવું કોઈ દવા લેવી. બરાબર છે. એનો મતલબ કે આ રાહત જે છે એ 100% રોગમાં થઈ ગઈ. બરાબર. જય શ્રી કૃષ્ણ કમલેશભાઈ. જય શ્રી કૃષ્ણ. કમલેશભાઈ, તમને શું સમસ્યા હતી ને શું તકલીફ હતી કહેશો જરા? મને કોન્સ્ટિપેશનની કબજિયાતની પ્રોબ્લેમ હતો. કેટલા સમયથી હતો કબજિયાતનો પ્રોબ્લેમ? 5-6 વર્ષ. 5-6 વર્ષથી કબજિયાત રહેતું હતું. શું થતું એમાં? પેટ સાફ ના થાય અને કમરમાં દુખે અને એનર્જી ના રહે અને ખાવાની ભૂખ ના લાગે અને કામ કરવાની ઈચ્છા અને ગુસ્સો વધારે આવે મને. આળસ અને ગુસ્સો બે. બરાબર છે. પછી ટ્રીટમેન્ટ કરાવી. એના માટે તમે લગભગ 5-6 વર્ષથી સમસ્યા હતી તો લગભગ આશરે તમે કેટલા અલગ અલગ ડૉક્ટરને બતાવ્યો છે? 4-5 ડૉક્ટરને મેં બતાવ્યું. કઈ જગ્યાએ? હું મારા ગામમાં પાટણમાં. હા. પછી અહીંયા આગળ બતાવ્યું હતું. બરાબર. ગોળી આપે એટલે થોડો ટાઈમ માટે સારું રહે, પછી પાછું જેવું થઈ જાય. એસિડિટીની ગોળી અને પાચનની ગેસ પેટ સાફની દવા આપે તો ત્યાં સુધી સારું રહે, પછી પાછું એવું ને એવું થઈ જાય. પછી તમે જ્યારે આપણી પાસે આવ્યા અને તમારા લક્ષણો મારી પાસે લખેલા છે, ખરેખર કમલેશભાઈને ઊંધા ગેસની સમસ્યા હતી અને એમાં એમને જે છે એ ઊંધા ગેસની સમસ્યા લગભગ 4-5 વર્ષથી હતી. સાથે સાથે જે છે ખૂબ કબજિયાત રહેતું હતું અને પેટમાં દુખાવો, પૂરો ગેસ પાસ ન થાય, પેટ ફૂલાયેલું લાગે અને આખો દિવસ આળસ અને બેચેની જેવું લાગ્યા રાખે. અને એના પછી આપણે રેગ્યુલર મેડિસિન્સ કરી. કમલેશભાઈ, તમે આપણી જે છે લગભગ 3-1 મહિના મેડિસિન્સ રેગ્યુલર આપણે કરી અને આખી 7 દિવસની પંચકર્મ સારવાર કરી. એના પછી તમને કેટલા ટકા સારું થઈ ગયું? 100%? 100% સારું થઈ ગયું. બરાબર. હવે એ સારવાર આપણી પૂરી થઈ એને અત્યારે લગભગ 2-3 વર્ષ થઈ ગયા. બરાબર છે. 2-3 વર્ષમાં તમને ફરીથી ક્યારે એવી તકલીફ થઈ છે ગેસની ને એવી બધી? ના, એટલી બધી નહીં. બરાબર છે. એટલે એનો મતલબ કે એના પછી તમને જેમ એ સમયે તમને એસિડિટીની ગોળીઓ લેવી પડતી કે પેટ સાફની ગોળી લેવી પડતી. આપણી દવા પણ બંધ થઈ, એને પણ આજે 1-1.5 વર્ષનો સમય થયો. ક્યારે તમને એવી દવા બીજી લેવી પડી છે? ના, એવું કોઈ દવા લેવી. બરાબર છે. એનો મતલબ કે આ રાહત જે છે એ 100% રોગમાં થઈ ગઈ. બરાબર. તો તમે જરા જણાવશો લોકોને કે એ સમસ્યા કેમ હતી, પછી તમે શું ટ્રીટમેન્ટ કરી, તમને કેટલું સારું લાગ્યું જણાવશો? એમાં મારું જરાક ખાવામાં જરાક એવું હતું અને મારું કામ જે છે ને તે બેસી રહેવાનું હતું, બેઠક બરાબર. એટલે વધારે પડતું એનાથી ડાયજેશન નહોતું થતું. બરાબર. એક્ટિવ નહોતું અને બહારનું ખાવાનું ફાસ્ટફૂડનું બધું અમુક કંઈક ખાતા. જે પ્રકૃતિ હતી મારી એ પ્રમાણે એને કરતાં વિરુદ્ધ ખોરાક થઈ જતો હતો. બરાબર. એ દવા લીધા પછી ખબર પડી કે કયું ખાવું જોઈએ ને કયું ના ખાવું જોઈએ. બરાબર. એનાથી બી ઘણો ફરક પડ્યો. બરાબર. અને જે આપણે અહીંયા પંચકર્મ સારવાર કરાવી એમાં તમને કેટલું સારું લાગ્યું? એ સારવાર દરમિયાન શરીરમાં કેટલી હળવાશ લાગી? એકદમ મારું 2-3 કિલો વજન બી ઓછું થયું હતું અને શરીર એકદમ હળવું થઈ ગયેલું. બરાબર. લોકો કમલેશભાઈ જનરલી એવું માનતા હોય કે પંચકર્મ સારવારથી નબળાઈ આવી જતી હોય કે થાક લાગતો, એવું તમને કંઈ અનુભવ થયું હતું ત્યારે? ના, મને તો સારું લાગતું હતું. તમને સ્ફૂર્તિ લાગે રાખતી હતી ને? તમારા માધ્યમથી કમલેશભાઈ લોકોને એ જણાવીશ કે કોઈ પણ જગ્યાએ તમને આયુર્વેદ સારવાર કરાવી હોય ને તો 3 વસ્તુ ખાસ ધ્યાન રાખો. સૌથી પહેલાં તો એ જુઓ કે ડૉક્ટર પાસે BAMS કે MDની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં. બીજા નંબરે તમે એ જુઓ કે તમારા જેવા રોગો મટાડેલા હોય એવા એમની પાસે અનુભવ, ઉદાહરણ કે રિવ્યૂ છે કે નહીં. ત્રીજા નંબરે એ જુઓ કે તમને ગરમ ન પડે એવી દવા અને તમને જે છે એ નબળાઈ ન આવે એવું પંચકર્મ સારવાર ત્યાં થતી હોવી જોઈએ. કારણ કે મારી પાસે ઘણા બધા પેશન્ટ આવતા હોય છે અને હું કહે છે કે આયુર્વેદ દવા અમને ગરમ પડી કે પંચકર્મથી નબળાઈ આવી ગઈ, તો એવું ન થવું જોઈએ. ખાસ ધ્યાન રાખો. કમલેશભાઈ, તમને આપણી હોસ્પિટલની જાણકારી કઈ જગ્યાએ મળી હતી? કઈ રીતે? મેં સોશિયલ મીડિયામાંથી, ફેસબુકમાં જોયું હતું. તમારા સોશિયલ મીડિયામાં તમે મારા વિડીયો જોતા હતા અને તમે જ્યારે અહીંયા આવ્યા અને 2 વર્ષ પહેલાં સાવ સાજા થઈ ગયા, તો હવે તમને એવું લાગે છે કે એ સમયે જે તમે વિડીયો જોયા હતા એમાં જેટલું સારું થતું હતું એટલું જ તમને સારું ને એટલું જ તમે હવે વ્યવસ્થિત થઈ ગયા એમ? હા, સારું, એકદમ સારું છે અને એવું વાંધો નથી આવતો. લોકોના મગજમાં કમલેશભાઈ જનરલી શું માન્યતા હોય કે આયુર્વેદિક દવા જ્યાં સુધી લેશું ત્યાં સુધી જ સારું થશે અથવા તો ખાશું તો જ ફાયદો કરશે. તો એનાથી ઉલટું તમે અત્યારે 1 વર્ષથી આપણી બધી દવાઓ બંધ છે. બરાબર છે. તોય પણ જેમ તમને પહેલાં એસિડિટી થઈ જતી કે પહેલાં ગેસ થઈ જતું કે પહેલાં કબજિયાત થઈ જતી, એવું ક્યારે થયું? ના, એવું કશું નથી. બરાબર. તો કમલેશભાઈ, તમે જે છે એ જ્યારે તમને આ ગેસના પ્રોબ્લેમ થતા ત્યારે તમને શું તકલીફ હતી ને અત્યારે શું તકલીફ છે? એ ટાઈમે તો સવારે એકદમ કમરમાં જરાક દુખાવો થાય, ગેસ થાય અને ઉઠીએ ને તો પછી પાછું સૂવાની ઈચ્છા થાય, આળસ જ આવે. જ્યાં સુધી પેટ સાફ નહીં થાય ત્યાં સુધી એવું લાગે કરે. પછી પાછું દવા લઈએ એટલે પાછું થોડું સારું થઈ જાય, પછી પાછું એવું થઈ જાય. અને આપણી સારવાર કર્યા પછી હવે કેટલી ફ્રેશનેસ રહે છે પહેલાં કરતાં? હવે સારી ફ્રેશ. અને જે આંતરડામાં જે જામેલો મળો હતો ને એ નીકળી જતી, એનાથી પેટ તરત સાફ થઈ જાય છે. બરાબર. અને ડાયજેશન હવે કોઈ ગોળી લેવી પડે કે એવું કાંઈ નથી? પહેલાં તમે કાંઈ વસ્તુ ખાવામાં તકલીફ થતી ને હવે એ ખાઈ શકો છો, એવું કાંઈક ઉદાહરણ ખરું? પહેલાં હું જરાક ગરમ વસ્તુ ખાતો તકલીફ થતી, પણ હવે ખાઉં છું તો ડાયજેશન થઈ જાય છે અને પેટ સાફ છે એટલે થઈ જાય છે.
તો કમલેશભાઈ, તમારી જેમ ઘણા બધા લોકોને ગેસની સમસ્યા કે કબજિયાતની સમસ્યા કે આળસની સમસ્યા હશે પાચનને કારણે, એવા લોકોને તમે આપણી હોસ્પિટલ, એની સારવાર, આપણા નિદાન વિશે શું કહેવા માગશો? એક વખત તો જરૂર એ મુલાકાત લેવી જ જોઈએ અને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. એનાથી ઘણો બધો ફાયદો થાય છે. પંચકર્મ સારથી તમને ફાયદો? પંચકર્મથી બહુ ઘણો બધો ફાયદો થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ કમલેશભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.